આજે આપણે બનાવવાના છીએ ચીઝ પનીર ગોટાળો. તો તેના માટે લસણ, ધાણા, લીલા સમારેલા કાંદા, ટામેટાં, પનીર અને ચીઝ આપણે તૈયાર રાખવાનું છે. એક પેનમાં તેલ લેવાનું છે. તેમાં આપણે બાદિયા અને લાલ મરચાંનો આવે છે એ નાખવાનો છે, સૂકું લાલ મરચું. પછી એમાં તમાલપત્ર નાખવાનું છે. બધું ગરમ થઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા કાંદા નાખવાના છે. કાંદા બરાબર સંતળાઈ જાય અને તેલ થોડું છૂટું પડે એટલે લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે. તમે આદુ લસણ મરચાંની પણ પેસ્ટ અંદર નાખી શકો છો. થોડી વાર રહીને આપણે એમાં ઝીણા સમારેલા ટામેટાં પણ નાખવાના છે. બરાબર બધું સંતળાઈ જાય, તેલ આપણું છૂટું પડે ત્યાં સુધી સંતળાવા દેવાનું છે. પછી એમાં આપણે મીઠું નાખવાનું છે. મસાલામાં સહેજ હળદર, લાલ મરચું, એમાં આપણે ગરમ મસાલો, ચાટ મસાલો, આવા તમે કોઈ બી ટેસ્ટ પ્રમાણે મસાલા અંદર એડ કરી શકો છો. પછી થોડુંક આપણે એમાં કાળા મરીનો પાવડર નાખવાનો છે. બધું નાખી દીધા પછી એને સરસ રીતે એક રસ થવા દેવાનો છે. બરાબર બધું મસાલો એક રસ થઈ જાય પછી એમાં લીલા લસણ નાખવાનું છે, લીલું. ફરીથી એને સાંતળી લેવાનું છે. એમાં થોડું પાણી એડ કરવાનું છે. ફરીથી આપણે એને સાંતળી દેવાનું છે. સાંતળી ગયા પછી એમાં ફ્રેશ મલાઈ નાખવાની છે. તમે એમાં ફ્રેશ ક્રીમ પણ નાખી શકો છો. ત્યારબાદ ફરીથી આપણે એને મિક્સ કરી દેવાનું છે. આવી રીતે મિક્સ કરી દીધા પછી હવે આપણે એની અંદર થોડીક વાર હલાવવા દેવાનું છે. પછી મિક્સ કરી દેવાનું છે. પછી એમાં જે પનીર છીણેલું હતું તે નાખવાનું છે અને એમાં ચીઝ જે છીણેલું હતું તે પણ અંદર એડ કરી દેવાનું છે. અને ફરીથી આપણે થોડુંક પાણી નાખવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. તો સરસ મજાનું મિક્સ થઈ ગયા પછી થોડી વાર માટે એમાં થવા દેવાનું છે. આમાં છેલ્લે આપણે ઉપરથી કસૂરી મેથી પણ નાખવાની છે. તો થોડી વાર માટે થઈ ગયું છે. તો સરસ મજાનો પનીર ચીઝ ગોટાળો તૈયાર છે.